વેલકમ ટુ માય ચેનલ. આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા બનતા વિડીયો તરત મળતા રહે, અને આ વિડીયોને શેર કરો. નમસ્તે બાળકો. ધોરણ 4 વિષય પર્યાવરણ, પ્રકરણ 15 બજારથી ઘર સુધી. તો વિદ્યાર્થીઓ, આપણે આગળના પાઠની અંદર એટલે કે પ્રકરણ 14ની અંદર ખેતરમાં અનાજની વાવણી કેવી રીતે કરવી એની આપણે વાત કરી હતી. હવે અહીં પાઠની અંદર બજારથી ઘર સુધી કેવી રીતે આવે છે તેની વાત કરીએ. તો જોઈએ, પાઠની શરૂઆત કરીએ આપણે. મારું નામ વૈશાલી છે. મારા પિતાજી શાકભાજી વેચે છે. મારા મમ્મી, ભાઈ છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ. તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે? સવારે 3 વાગે. અહીંયા શું કહે છે વૈશાલી? કહે છે હું વૈશાલી છું અને મારા પિતાજી શાકભાજી વેચે છે. તેના મમ્મી, ભાઈ છોટું અને તે પોતે પિતાજીના કામમાં મદદ કરે છે. અને એ કહે છે કે તેમનું કામ ક્યારે શરૂ થાય છે? તો સવારે 3 વાગે. જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે, કે બધા ઊંઘેલા હોય ત્યારે તેમનું કામ શરૂ થાય છે. શું કરે છે જુઓ તો, આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું, તથા બીજી બાજુ બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે. અહીંયા શું કહે છે? આગળના દિવસની જે શાકભાજી છે એ કોથળામાંથી બહાર કાઢે છે અને તેને ગોઠવે છે, અને બજારમાંથી નવી શાકભાજી લાવવા માટેની તૈયારી કરે છે. ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે. અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાના હોર્નનો અવાજ સાંભળ્યો. પિતાજી, ભાઈ, કાકા અને અમારા મોહલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજારમાં જવા નીકળ્યા. બજાર એટલે કે મંડી. તો અહીંયા શું કરે છે? આ બધા લોકો તાજી શાકભાજી લેવા માટે નીકળે છે. તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે? અને તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે? અહીં આ લોકો પાઠની અંદર વૈશાલીના પિતાજીને શાકભાજી લેવા જવાનું હોય છે એટલે તે વહેલા ઉઠે છે. 3 વાગે ઉઠે છે અને શાકભાજી લાવીને વેચવાની હોય છે. તો તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે એ લખવાનું, કેટલા વાગે ઉઠે છે અને શા માટે ઉઠવું પડે છે તો એ તમે જાતે લખી શકો. દિવસની તૈયારી. મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરી અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ. સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે. તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે. બધી બાજુ રીંગણા, બટાટા, ટામેટાં, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી હોય છે. દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે. જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે. અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે, જેથી વહેલા બજાર પહોંચી શકાય. તો તેના પિતાજી 6:30 શાકભાજી લઈને આવે છે, તો બાસ્કેટમાંથી, કોથળામાંથી જે શાકભાજી કાઢે છે તો તેને અલગ કરવા બધા પ્રયત્ન કરે છે. 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે. તે કહે છે કે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે. જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું, કેમ કે મારે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે. શું કહે છે? તેના પિતાજી જો મોડા પડે તો એના જે ગ્રાહકો છે શાકભાજી લેવાવાળા તે બીજેથી લઈ લે તો એમને નુકસાન જાય, અને પછી તેની તૈયારી કરે છે વહેલા જવા માટેની. અને પછી શું કરે છે? તે 7:30 શાળાએ જવા માટે તૈયાર થઈ જાય છે. હવે જોઈએ આગળ. તો છોટું સવારે શાળાએ જાય છે. તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. ઘણી વખત તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે. પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે. શું કરે છે તેના પિતાજી? કહે છે આગલા દિવસની શાકભાજી પહેલાં વેચી દે છે, એટલે જે સવારે લાવેલી છે શાકભાજી તાજી રહે અને વેચવા લાયક રહે. વિચારો અને કહો. બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે, તે કેમ આવું કરે છે? તો વિચારો. તમારે જવાબ આપવાનો છે.
કારણ કે આગલા દિવસની શાકભાજી વધુ સમય પડી રહે તો ખરાબ થઈ જાય. તેથી બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે. 2. તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે અને ક્યાં? તો તમે જોયા હોય તો કહી શકો કે હા, હું મારા મમ્મી સાથે બજારમાં શાકભાજી લેવા ગયો હતો અથવા ગઈ હતી. ત્યાં બહારનું બાજુ કચરાના ઢગલામાં સુકાયેલા સડેલા શાકભાજી મેં જોયા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે છે? તો શાકભાજી સડી જાય ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ફુલેવર અને કોબીજ જેવી શાકભાજીમાં કીડા પડે છે. અન્ય શાકભાજી સડતા તેમનો અમુક ભાગ પોચો અને કાળો થઈ જાય છે. દુર્ગંધ મારતું પ્રવાહી પણ નીકળે છે. આ બાબતોથી આપણને ખબર પડે કે શાકભાજી સડી ગયા છે. આગલા દિવસની શાકભાજીની જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે. તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરી રાખે છે જેથી તે સુકાઈ ન જાય. ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાથી આસપાસ ઘરે પાછા ફરે છે. ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ. બીજા બધા રાત્રે 11 અથવા 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે. નીચે આપેલી ઘડિયાળો જુઓ અને આ ઘડિયાળો જે સમય બતાવે છે એ સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે તે લખવાનું છે. તો તમે ઘડિયાળની અંદર જુઓ, ઘડિયાળમાં જોઈ શકો છો વૈશાલી શું કરે છે. તો જુઓ, પહેલી અંદર ઘડિયાળ છે એમાં 3 વાગ્યા છે. તો વૈશાલી 3 વાગે શું કરતી હતી? વિચારો તો પાઠની અંદર ભણ્યા છો, શાકભાજી 3 વાગે કાઢતા હતા. પછી અહીંયા 7 વાગ્યા છે. તો 7 વાગે શું કરતી હતી? વૈશાલી શાળાએ જવાની તૈયાર થઈ જાય છે. ત્યાર પછી અહીંયા તમે જુઓ 10 વાગ્યા છે. તો 10 વાગે વૈશાલી સૂઈ જાય છે. તો અહીંયા લખવાનું સૂઈ જાય છે. હવે નીચે લખ્યું છે તમે. તો તમે શું કરશો? તો 3 વાગે તો તમે ઊંઘતા હો. ઊંઘતા હો કે નહીં? હા, કારણ કે વૈશાલીને તો 3 વાગે શાકભાજી ગોઠવવાની હોય છે, કાઢવાની હોય છે, એટલા માટે તે ઉઠે છે. ત્યાર પછી 7 વાગે શાળાએ જતા હશો અને 10 વાગે સૂઈ જાઉં છું એમ લખવાનું છે. આગળ જોઈએ, તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે અને શાકભાજી કોણ લાવે છે? તો તમે જે રીતે શાકભાજીનું લેતા હોય તે રીતે લખવાનું છે. તો તમે લખી શકો અહીંયા કે અમારી સોસાયટીમાં કે કંકુબહેન કે મંજુબહેન દરરોજ શાકભાજી લઈને આવે છે અને મારા મમ્મી અથવા દાદી તેમની પાસેથી શાકભાજી ખરીદે છે. ઘણીવાર મારા મમ્મી શાકભાજી બજારમાંથી પણ ખરીદીને લાવે છે. તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? તો તમે તમારા મમ્મી પપ્પાને જે રીતે મદદ કરતા હોય એ અહીંયા લખવાનું છે. તો આ રીતે તમે લખી શકો કે હું મારા ઘરે મારા માતા પિતાને નીચે મુજબના કામમાં મદદ કરું છું. 1. મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘરના સુશોભન વાસણ ગોઠવવામાં, રોજિંદી વસ્તુઓ દુકાનેથી લાવવામાં, પપ્પાને તેમની વસ્તુઓ સરખી કરવામાં, ખોવાયેલી વસ્તુ શોધી કાઢવામાં, તેમના ઇસ્ત્રીના કપડાં સોસાયટીના નાકેથી લાવવામાં કામમાં મદદ કરું છું. હવે આગળ જોઈએ, સીમાની માતા બજારમાંથી થોડા શાકભાજી અને ફળો લાવી છે. શું તમે આ ચિત્રમાં તેમને જોઈ શકો છો? તેમાં રંગ પૂરો અને નીચે તેમના નામ લખો. અહીંયા કહે છે સીમાની માતા બજારમાંથી થોડા શાકભાજી અને ફળો લાવી. તો તેના નામ અહીંયા શાકભાજી જોઈને પછી તમારે રંગ પૂરવાના છે. એની અંદર ચિત્રની અંદર તમે જોઈ શકો છો. શાકભાજી અંદર તમારા જાતે શોધીને નામ લખવાના છે અને રંગ પૂરવાના છે. અહીંયા આપેલું છે તો આપણે આ રીતે લખી શકાય કે પાલક, બટાટા, કેળા, ટામેટાં, નાસપતી, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, કોબીજ, કાકડી, દ્રાક્ષ, આદુ, ફુલેવર, રીંગણ વગેરે આમાં શોધવાનું છે. બધા જ શાકભાજી આપેલા છે અને નીચે નામ લખવાના છે. આગળ જોઈએ, અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે. તેમાંથી કયા શાકભાજી જલ્દી બગડી જાય છે અને કયા થોડા દિવસો સુધી સારા રહે છે તે કોષ્ટકમાં નામ લખવાના છે અને યાદીમાં બીજા નામ ઉમેરી શકો છો. તમે જુઓ, અહીંયા નામ આપેલા છે તે શોધીને નીચે તમારે લખવાનું કે કઈ શાકભાજી જલ્દીથી બગડી જાય છે એ તમારે લખવાનું છે કોષ્ટકની અંદર. આ નામ છે, આમાંથી શોધીને બીજા વધારાના પણ તમે લખી શકો. તો જુઓ,
જલ્દીથી બગડી જાય તેવા શાકભાજી અને થોડા દિવસ સુધી સારા રહે તેવા ફળો અને શાકભાજી. અહીંયા પણ ફળો અને શાકભાજી છે, અહીંયા પણ ફળો અને શાકભાજી છે. તો જુઓ પાલક છે જલ્દીથી બગડી જાય, તો આપણે અહીંયા લખીશું પાલક. ત્યાર પછી છે બટાટા, તો બટાટા આ સાઈડમાં લખીશું કે થોડા દિવસ રહે. ત્યાર પછી કેળા છે, કેળા બગડી જાય. પછી આપણે જોઈએ ટમેટાં, તો ટમેટાં પણ અહીંયા લખીશું કેમ કે જલ્દીથી બગડી જાય. નાશપતિ, તો આ બાજુ લખીશું કેમ કે થોડા દિવસ સારું રહે છે. ત્યાર પછી જોઈએ ચીકુ, તો ચીકુ થોડા દિવસ સારા રહે છે. ત્યાર પછી આપણે જોઈએ અનાનસ, તો અનાનસ પણ આ સાઈડમાં લખીશું આપણે. ત્યાર પછી દૂધી પણ અહીંયા લખીશું. પછી છે ડુંગળી પણ આ સાઈડના ખાનામાં લખીશું. ત્યાર પછી આપણે જોઈએ ડુંગળી પછી કોબીજ અહીંયા લખીશું. કાકડી પણ આ ડાબી બાજુ લખીશું. દ્રાક્ષ, તો દ્રાક્ષ પણ અહીંયા નીચે લખીશું. આદુ, તો આદુ આ સાઈડમાં લખીશું. બીજા કેટલાક શાકભાજી આપણે જોઈએ તો આ સાઈડની ખાનાની અંદર કે જલ્દીથી બગડી જાય એવા તો ફુલેવર, રીંગણ, મેથીની ભાજી, ગુવાર, સફરજન. હવે જલ્દીથી ન બગડે એટલે થોડા દિવસ સારા રહે તો સુરણ, મૂળા અને ગાજર. આ રીતે તમારે લખવાના છે. હવે નીચેનું કોષ્ટક જોઈએ. આ ફળો અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે, જ્યારે થોડા બરછટ લાગે છે. તો તમારે નરમ અને બરછટ શાકભાજીના નામ અહીંયા લખવાના છે. જે આપણે ઉપરના ફળ જોયા નામ એ જ અહીંયા લખવાના છે. તો જુઓ પાલક છે, પાલકને આપણે અડીએ તો નરમ લાગશે. કેળાને અડીશું તો નરમ લાગશે. ટામેટાં પણ નરમ લાગશે. દૂધી પણ નરમ લાગશે. કોબીજ પણ, કાકડી, દ્રાક્ષ, રીંગણ, મૂળા, મેથીની ભાજી, ગુવાર અને સફરજન. જ્યારે બરછટ લાગનારા તો બટાટા, નાશપતિ, ચીકુ, અનાનસ, ડુંગળી, આદુ, ફુલેવર, સુરણ, ગાજર વગેરે. હવે જોઈએ આગળ કે તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો, નીચેના પ્રશ્નો પૂછો અને નોટબુકમાં લખો. તો તમારે આ છે તમારા વિસ્તારની અંદર શાકભાજી વેચનાર આવે તેને પૂછવાનું અને નીચેના પ્રશ્નો પણ પૂછીને તમે લખી શકો છો. તો પહેલો પ્રશ્ન શું છે? તો જુઓ તેમનું નામ શું છે? તો તમારે લખવાનું નામ પૂછીને. તેમના કુટુંબમાં કેટલા લોકો છે એ પણ પૂછવાનું. તેમના ઘરે કેટલા બાળકો છે? તેમનું નામ શું છે? બાળકોને કેટલા અને એમનું નામ. શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ કરશે એ પણ પૂછવાનું. કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે એ પણ એમને પૂછશો તો તમને જવાબ મળી રહેશે. તેઓ કયા શાકભાજી વેચે છે? કેટલા વાગે કામ શરૂ કરે છે? જેમ પાઠની અંદર વૈશાલીને 3 વાગે ઉઠતા હતા તો એમને પણ તમે પૂછીને તમે લખી શકો. તેઓ વેચતા હોય તેવા 3 શાકભાજી વિશે પૂછો. હવે આગળ જોઈએ શાકભાજીનું નામ તમારે પૂછવાનું અને અહીંયા નામ લખવાનું. 1, 2 અને 3 તમે નામ લખી શકો. તો આપણે જોઈએ ઉદાહરણ તરીકે તો શાકભાજીમાં બટાટા, તો શાકભાજીની કિંમત કિલોની કેટલી હોય એ તમારે પૂછવાનું. ઋતુ પ્રમાણે, સિઝન પ્રમાણે શાકભાજીનો ભાવ અલગ અલગ હોય છે. કોઈ વાર 20 રૂપિયા કિલો બટાકા મળે છે, તો કોઈ વાર 30 રૂપિયા, કોઈ વાર 50 રૂપિયા પણ મળે છે. શાકભાજી 2 તો એની અંદર રીંગણ લખીએ તો રીંગણ 10 રૂપિયા પણ મળતા હોય છે કિલો, 20 રૂપિયા પણ અને 30 રૂપિયા પણ કિલો મળતા હોય છે. બધા રીંગણ અલગ અલગ ભાવ સિઝન પ્રમાણે, ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે. એ જ રીતે શાકભાજી 3માં ટામેટાં જોઈએ તો ટામેટાં 40ના હોય છે, 30 રૂપિયાના પણ કિલો હોય છે. કોઈ વાર જેવો ભાવ શિયાળો, ઉનાળો અને ચોમાસું દરેક ઋતુની અંદર અલગ અલગ ભાવ હોય છે. તે ક્યાંથી લાવવામાં આવે છે એ પણ તમારે પૂછવાનું. અને એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદે છે તો તે ક્યાંથી લાવે? તો ત્રણેયમાં આવશે બજારમાંથી. એક વખતમાં કેટલા શાકભાજી ખરીદે છે તો એ પણ પૂછી શકો. કોઈ 100 કિલો, 70 કિલો, 50 કિલો પણ ખરીદે. પછી આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે? તો બટાટા છે ફેબ્રુઆરી, માર્ચમાં. પછી રીંગણ છે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં. અને હવે તો લગભગ બધી શાકભાજી 12 મહિના સુધી મળતી હોય છે, એટલે આપણે મહિનો લખીએ તો કોઈ ફરક પડતો નથી. દરરોજ કેટલા કિલો વેચવામાં આવે છે? તો 50 કિલો, 40 કિલો, 30 કિલો તેમને પૂછીને તમે લખી શકો. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે આ કોષ્ટક પૂરું કરીએ છીએ. તમે જાતે લખી શકો છો અને આ પાઠ પણ પૂરો કરીએ છીએ. થેન્ક યુ બાળકો.